વડનગર તાલુકામાં દીપડાની હાજરીથી ચેતવણી. વન વિભાગ દ્વારા જાહેર સૂચના જાહેર. હાલમાં વડનગર તાલુકાના ઊંઢાઈ, સોભાસણ, કરબટિયા, પીપળદળ તથા કલ્યાણપુર ગામોના વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડો જોવા મળ્યો હોવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. સ્થાનિક સ્તરે પણ દીપડાની હાજરી અંગે બાતમી મળતા વન વિભાગ દ્વારા જાહેર જનતાને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. કોઈ પણ પ્રકારના જાનમાલ અથવા તો પશુધનના નુકસાનના બનાવો ન બને અને માનવ દીપડા વચ્ચેના ઘર્ષણના બનાવો અટકાવી શકાય તે માટે વન વિભાગે નીચે મુજબની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. રાત્રે ખુલ્લામાં સૂવું કે ખુલ્લામાં હાજતે જવું ટાળવું. ઘરની આસપાસ પૂરતો પ્રકાશ રાખવો. રાત્રિના સમયે અવાવરૂ વિસ્તારોમાં જવાનું ટાળવું. ખાસ કરીને નાના બાળકોને એકલા બહાર ન મૂકવા તેમજ બાળકોને ઢોર ચરાવવા એકલા ન મોકલવાની વાત પણ સૂચના આપવામાં આવી છે. વન વિભાગે વધુમાં જણાવ્યું છે કે રાત્રે ખેતરમાં જવું પડે ત્યારે એકથી વધારે વ્યક્તિઓએ સાથે જઈને ટોર્ચ, ફાનસ અને લાકડી લઈને મોટેથી વાતો કરતા જતા રહેવું. ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી. માંસાહાર બાદનો કચરો ઘરથી દૂર દાટી દેવો તેમજ ઘરમાં કોઈ ખાલી જગ્યા ન રહે તે માટે તકેદારી રાખવા જણાવાયું છે. ગામની આસપાસ દીપડાની હાજરી જોવા મળે તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવા અને સલામત અંતરે રહેવા અપીલ કરવામાં આવી છે. સાથે જ દીપડાને પકડવા આપતા વન વિભાગના સ્ટાફને પૂરતો સહકાર આપવા માટે પણ ગામના લોકોને વિનંતી કરવામાં આવી છે. વન વિભાગ ગુજરાત સરકારના સામાજિક વનીકરણ વિભાગ મહેસાણા તથા વિસ્તરણ રેન્જ વડનગર દ્વારા જાહેર કરવામાં આવેલી આ સૂચનાઓનું પાલન કરીને પોતાનું અને પરિવારની સુરક્ષા કરવી જરૂરી હોવાનું જણાવાયું છે.